ધોળકા પોલીસ સ્ટેશન વિસ્તારના ધોળકા ખેડા હાઈવે પર આજે સવારે 4 વાગ્યાના અરસામાં એક અકસ્માતનો બનાવ બનવા પામેલ છે, જેની સમગ્ર હકીકત એવી છે કે એક પરિવાર જે મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે રહેતો હતો, તે પરિવાર બોટાદ જિલ્લાના રાણપુર ખાતે કામકાજ અર્થે જવા રવાના થયેલો હતો. એ બોલેરો ગાડીમાં સવાર હતા એ પરિવાર, જેમાં ટોટલ 5 પુરુષો, એક મહિલા અને એક બાળક સામેલ હતા. એ લોકો જ્યારે મધ્યપ્રદેશથી નીકળ્યા અને ધોળકા હાઈવે થઈને રાણપુર બાજુ જતા હતા, તે વખતે ધોળકા ખેડા હાઈવે પરના પોલન પુલ પાસે એક ડમ્પર જે હાઈવે પર, સ્ટેટ હાઈવે પર સાઈડમાં પાર્ક થયેલી હાલતમાં પડેલું હતું, જે કોઈ પણ રીતે રાતના અંધારામાં દેખાઈ શકે તેવી કન્ડિશન નથી, જેથી આ બોલેરો વાહન જે છે તે ખૂબ જ સ્પીડમાં તેની પાછળ અથડાયેલું છે. આ અકસ્માતમાં કુલ આ જે જાંબુઆનો પરિવાર છે તેમાંથી 5 લોકોના મૃત્યુ થયેલા છે અને જે મહિલા અને બાળક છે તેનો બચાવ થયેલો છે. તે હાલ અસારવા સિવિલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે. આ સમગ્ર બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગયેલ, સમગ્ર ટ્રાફિક ક્લિયર કરાવેલ, જે ઈજાગ્રસ્ત છે તેમને સારવાર અર્થે મોકલી આપેલ અને જેમના તાત્કાલિક ઘટના સ્થળે મૃત્યુ થયેલા હતા તેમને ધોળકા CHC ખાતે આગળની કાર્યવાહી માટે શિફ્ટ કરવામાં આવેલ છે. આ સમગ્ર ઘટનામાં જે મહિલા છે તેમની ફરિયાદ લેવામાં આવેલ છે, જેમાં ડમ્પરના જે ચાલક છે તેના વિરુદ્ધ અને ડમ્પરના માલિક છે કે જેમણે ખૂબ જ બેદરકારી ભરી રીતે આ ડમ્પર જે છે એમાં નંબર પ્લેટ કે પાછળથી કોઈ જ રીતે દેખાય નહીં, અથવા તો પાર્ક કરેલું હતું તો કઈ જ આડશ મૂકેલી નથી અને ડમ્પરના ડ્રાઈવર એ આ ડમ્પરને મૂકીને નાસી ગયેલા હતા. પોલીસે આ ડમ્પરના ડ્રાઈવર અને માલિક વિરુદ્ધ IPCની કલમ 304, 337, 338 અને MV એક્ટ કલમ 177 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે, જેમાં ડ્રાઈવરને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે.